મોટા ભાગે લગ્ન પ્રસંગ હોય કે ડાયરો હોય, લોકોને તમે ખુશીથી રૂપિયા ઉડાવતા જોયા હશે. તમે અત્યાર સુધી લાખ, 2 લાખ કે વધીને 5 લાખ રૂપિયા ઉડતા જોયા હશે. પણ લગ્નમાં 8 કરોડથી વધુ રૂપિયા ઉડ્યા હોય તો? જી હા, વરરાજાના લગ્નમાં પરિવારજનો અને સગા સંબંધીઓએ કરોડો રૂપિયા ઉડાવતા હોય એવો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્યાં જુઓ ત્યાં તમને પૈસા ઉડતા નજરે પડશે. જોકે લોકોમાં ચર્ચા એ પણ છે કે શું ખરેખર આ લગ્નમાં 8 કરોડથી વધારે રૂપિયા ઉડ્યા છે? નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ચર્ચાનું કેન્દ્ર બનેલા આ વરરાજાના લગ્નમાં થયેલા પૈસાના વરસાદની વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો એ લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ઘણી વખત લગ્ન પ્રસંગમાં ખુશીની સાથે લોકો પૈસા ઉડાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં આવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે, જેમાં એક સાથે જાણે પૈસાનો વરસાદ થતો હોય એવા દ્રશ્યો નજરે પડે છે. સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નમાં ખૂબ મસમોટા ખર્ચા કરવામાં આવતા હોય છે. સંતાનોના લગ્નમાં માતા પિતા તેમના કોઈ અરમાનો અધૂરા ન રહી જાય એ માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે પંજાબના એક શાહી લગ્ન હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે વરરાજાના પરિવારજનોએ દુલ્હન પર 1 કે 2 લાખ નહીં પણ કરોડો રૂપિયા ઉડાવ્યા હોવાનું કહેવાય છે. એક ચર્ચા એવી પણ છે કે વરરાજાના પરિવારજનોએ દુલ્હન પર 8.5 કરોડ રૂપિયા ઉડાવ્યા છે. આ લગ્નનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈ આ રીતે પૈસા ઉડાવવાને અયોગ્ય ગણાવી રહ્યા છે, તો કોઈ લગ્નનો શાહી અંદાજ ગણાવી રહ્યા છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે જેવી દુલ્હન સ્ટેજ પર પહોંચે છે ત્યારે વરરાજાના પરિવાર તેમના પર નોટોનો વરસાદ શરૂ કરે છે. થોડી વારમાં તો સ્ટેજ પર જાણે પૈસાનો ઢગલો થઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળે છે, જ્યાં હજારો અમુક લોકો આ દ્રશ્યોને કેમેરામાં પણ કેદ કરી લે છે. એક દાવો છે કે આ કુલ રકમ મળીને 8.5 કરોડ રૂપિયા થઈ હતી. જો કે લોકોના મનમાં હાલ સવાલ થઈ રહ્યા છે કે આ રૂપિયા અસલી હતા કે નકલી, અને શું ખરેખર લગ્નમાં કરોડો રૂપિયા ઉડ્યા છે? પરંતુ વાસ્તવમાં આ લગ્નમાં 2 થી 3 લાખ રૂપિયા જ ઉડ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે આ લગ્નમાં કરોડો નહીં પણ 3 લાખ રૂપિયા જ ઉડ્યા હતા. જો કે વિડીયો વાયરલ થયા બાદ વરરાજાના ભાઈ સિકંદર સિંહે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે લગ્નમાં 8.5 કરોડ નહીં, ફક્ત 2 થી 3 લાખ રૂપિયા જ ઉડ્યા હતા. તેમના ભાઈના લગ્ન છે તે 14 ફેબ્રુઆરીના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા, અને તેમના ભાઈ ઓસ્ટ્રેલિયામાં ટ્રકના કારોબારી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ લગ્નમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડાથી પણ કેટલાક NRI છે તે આવ્યા હતા. આ મહેમાનોએ વરરાજા અને દુલ્હન પર ચલણી નોટ સાથે ડોલરનો વરસાદ પણ કર્યો હતો. રૂપિયાનો વરસાદ થતાં સ્ટેજ જાણે પૈસાથી ઢકાઈ ગયું હતું. પરિવારના સભ્યો અને સંબંધીઓ નોટોથી ભરેલી બેગ છે તે લાવી રહ્યા હતા અને તેમના પર વરસાદ છે તે કરી રહ્યા હતા, જ્યારે ડીજે વાળા લોકો આ નોટો બોરીઓમાં ભરીને એકત્રિત કરતા પણ નજરે પડ્યા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં 8.5 કરોડ રૂપિયા હોવાનો દાવો હતો, પરંતુ હકીકતમાં 2 થી 3 લાખ રૂપિયા જ ઉડ્યા છે. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. આપણે ત્યાં લગ્ન એટલે પ્રેમનું પવિત્ર બંધન, જ્યાં 2 આત્માઓનું મિલન થાય છે. 7 ફેરા, 7 વચન અને જીવનભરનો એક અનોખો સંગાત. પરંતુ બદલાતા સમય સાથે હવે લગ્નનો ઠાઠમાઠ પણ વધી ગયો છે. લગ્ન પ્રસંગમાં લોકો ખુશીથી પૈસા ઉડાવતા પણ જોવા મળે છે. આ શાહી લગ્નનો વિડીયો વાયરલ થયા બાદ લોકો કહી રહ્યા છે કે આ રીતે પૈસાનો વ્યય ન કરવો જોઈએ. તો કેટલાક લોકોનું કહેવું છે કે લગ્નની ખુશીની વાત કંઈક અલગ હોય છે. લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.